વડાપ્રધાન મોદીએ મંત્રી પરિષદની બેઠક યોજી। આ બેઠકમાં પીએમએ તેમના પ્રધાનોને બે મોટા સંદેશ આપ્યા। પીએમ મોદીએ એનડીએના મંત્રીઓને ઉદયનિધિ સ્ટાલિન પર કરવામાં આવેલી ટિપ્પણીનો તથ્ય સાથે યોગ્ય જવાબ આપવા જણાવ્યું। આ સાથે વડાપ્રધાને મંત્રીઓને ભારત વિરુદ્ધ ઇન્ડિયા મુદ્દે ટિપ્પણી ન કરવાની સલાહ આપી, એટલે કે જે વ્યક્તિને અધિકૃત કરવામાં આવ્યા છે તેવો જ આ વિશે ચર્ચામાં ભાગ લે। વડાપ્રધાને તમામ મંત્રીઓને G20ની બેઠક દરમિયાન દિલ્હીમાં હાજર રહેવાનો આદેશ કર્યો। જે મંત્રીઓ વિદેશી મહેમાનોને મળશે તેમને દેશની સંસ્કૃતિ, ખાનપાન અને પાયાની જાણકારી મેળવી લેવાની સૂચના આપવામાં આવી। ઉદયનિધિએ સનાતન ધર્મ પર આપેલા નિવેદનને ભાજપ માટે મોટો મુદ્દો બનાવવાના મૂડમાં છે। ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે આપેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર માફી માંગવાનો ઇનકાર કર્યો છે। આ પછી તેમણે કહ્યું કે નવી સંસદ ભવન બિલ્ડિંગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ પાઠવવામાં આવ્યું નહોતું। ઉદયનિધિના નિવેદનને લઈને ભાજપે વિપક્ષી પાર્ટીઓના ઇન્ડિયા ગઠબંધન સામે સવાલ ઉઠાવ્યા છે। ભાજપે આ અંગે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પાસે માફી માંગવાની માંગ કરી। જોકે ઇન્ડિયા ગઠબંધન એ ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનને તેમનો અંગત અભિપ્રાય ગણાવ્યો। કેટલાક પક્ષો તેમના નિવેદનને સમર્થન આપી રહ્યા છે તો કેટલાકે ઉદયનિધિને સંયમ રાખવાની સલાહ આપી છે। Draupadi Murmu madam, she was not invited for the opening of the parliament. Right. That is the best current example. Thank you. No question of apology. Somebody's apology to me? They demanded your apology. No, sorry. I can. This is not an apology to them. For a question. આગામી 9 સપ્ટેમ્બરે દિલ્હીમાં G20 સંમેલન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ઇન્ડોનેશિયાના પ્રવાસે છે। ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણને લઈ તેઓ 20ના આસિયાન ભારત શિખર સંમેલનમાં સામેલ થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાનના વર્તમાન અધ્યક્ષ સ્વરૂપે ઇન્ડોનેશિયા તરફથી આયોજિત 18મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં પણ ભાગ લેશે। વિદેશ મંત્રાલયના મતે આસિયાન ભારત શિખર સંમેલનમાં ભારત આસિયાન સંબંધોની પ્રગતિની સમીક્ષા સાથે સહયોગથી માંડી ભવિષ્યની દિશા નક્કી કરશે। ઇન્ડોનેશિયા G20 દેશોના ટ્રોયકાનો ભાગ છે। G20માં ટ્રોયકા એટલે કે 3 દેશો હોય છે જેઓ G20ની વર્તમાન, ભવિષ્યની અને ભૂતકાળમાં યજમાની કરી હોય। ઇન્ડોનેશિયા પાસે ગત વર્ષે G20 સમૂહનું અધ્યક્ષ પદ હતું। અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઇડનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જો બાઇડનની ભારત મુલાકાતને લઈ ચાલતી અટકળોનો અંત આવ્યો અને વ્હાઇટ હાઉસે અપડેટ આપતા કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ગુરુવારે ભારત આવવા રવાના થશે। અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું હતું કે ગુરુવારે રાષ્ટ્રપતિ G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે નવી દિલ્હી જવાના છે। શુક્રવારે જો બાઇડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે। શનિવારે અને રવિવારે તેઓ G20 શિખર સંમેલનમાં સત્રમાં સામેલ થશે। જો બાઇડન G20 શિખર સંમેલનના પ્રમુખ છે, તેઓ ઉભરતા બજાર ભાગીદારો સાથે મળી મહાન બાબતો લાવવા માટે પ્રતિબદ્ધ છે। ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારતમાં યોજાતી G20 શિખર પરિષદમાં હાજર રહેવાના નથી। તેઓના બદલે વડાપ્રધાન લી કેઆંગ ચીનનું પ્રતિનિધિત્વ કરશે। જોકે ચીનના વિદેશ મંત્રાલયે જિનપિંગનું હાજર ન રહેવાનું કારણ દર્શાવ્યું નથી, પણ તે સ્પષ્ટ છે કે સીમા વિવાદની ભારત ચીન સંબંધો પર સ્પષ્ટ અસર દેખાય છે। અમેરિકાના પ્રમુખ જો બાઇડને પણ શી જિનપિંગ ભારત ન આવવાની નિરાશા દર્શાવી છે। સામાન્ય રીતે ચીન દર વર્ષે પોતાનો સ્ટેન્ડર્ડ મેપ પ્રસિદ્ધ કરે છે, પરંતુ આ પ્રથમ વખત બન્યું છે કે ભારત તે સામે વિરોધ કર્યો છે। ભારતે ચીનના તે દાવાનો પૂરજોશે વિરોધ કર્યો। છેલ્લા કેટલાક સમયથી ભારત ચીન વચ્ચે સીમા વિવાદ ચાલુ છે, તેથી બંને દેશોના સંબંધો ઠંડા પડ્યા છે। 3 વર્ષ પૂર્વે ભારત ચીનના સૈનિકો વચ્ચે મારામારી થઈ હતી। તેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા અને તેમાંથી 3 ગણા ચીનના સૈનિકો મૃત્યુ પામ્યા હતા। તે બાદ બંને પક્ષોએ લદ્દાખ તેમજ અરુણાચલ પ્રદેશ અને ડોકલામમાં વધુને વધુ સૈનિકો જમા કર્યા હતા। દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ જી જિનપિંગ સામેલ થશે નહીં, ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા વ્હાઇટ હાઉસના અધિકારી જેક સુલિવાને જણાવ્યું હતું કે ચીન પાસે સંમેલનમાં સામેલ થવા અને કામ બગાડવાની ભૂમિકા ભજવવાનો વિકલ્પ છે। અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને ભારત અને ચીન વચ્ચે ગતિરોધ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો
ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે જ્યાં સુધી ભારત ચીન વચ્ચે ગતિરોધનો સવાલ છે, આ ચીન પર નિર્ભર કરે છે. જો ચીન વસ્તુઓ બગાડવાની ભૂમિકા ભજવવા માંગે છે તો તેની પાસે આ વિકલ્પ છે. તેમણે જણાવ્યું કે યુએસ સહિત G20 પરિષદના अन्य સભ્ય રાષ્ટ્રો ક્લાઇમેટ ચેન્જ, બહુપક્ષીય વિકાસ, બેંક સુધારણા, ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે. સંમેલનમાં ભૂરાજનીતિક સવાલોને અલગ રાખી વાસ્તવિક સમસ્યા અને તેના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. As far as the question of tensions between India and China affecting the summit, really that's up to China. If China wants to come in and play the role of spoiler, of course that option is available to them. What I think the chair, India, will encourage them to do, what we, the United States, and every other member, virtually every other member of the G20 will do, is encourage them to come in a constructive way on climate, on multilateral development bank reform, on debt relief, on technology, and set aside the geopolitical questions and really focus on problem solving and delivery. દિલ્હીમાં G20 સમિટને માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થાને પગલે નાગરિકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી. દિલ્હી ટ્રાફિક પોલીસના સ્પેશિયલ કમિશનર SS યાદવે જણાવ્યું કે અમે નાગરિકોને બેઠકના સમયગાળા દરમિયાન ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પથ પાસે ચાલવા અથવા સાયકલ ન ચલાવવાની અપીલ કરીએ છીએ. મેગા સમિટના દિવસો દરમિયાન બસ અને મેટ્રો સેવા પર આંશિક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. માત્ર નવી દિલ્હી અને NDMCના ક્ષેત્રો નિયંત્રિત ઝોન હેઠળ આવે છે. આ સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીએ મેપ માય ઇન્ડિયા એપ ડાઉનલોડ કરી વૈકલ્પિક રૂટ વિશે જાણકારી મેળવવા લોકોને અપીલ કરી હતી. इस सम्मेलन की मेजबानी के लिए जो रिहर्सल्स हो रही हैं, जो भी इंतजाम होता है और उसमें जो बाकी जो दिल्ली पुलिस के विभिन्न अंग हैं जो बहुत ही व्यापक तौर से रिहर्सल्स में लगे हुए हैं, तो ये असुविधा है, तो इसके लिए हम खेद है, लेकिन हम सहयोग की भी अपेक्षा करते हैं. चूंकि ड्रिल्स और रिहर्सल्स होंगी तो इंतजाम बहुत अच्छा होगा. देखिए 8, 9, 10 की जो मैंने बात कही, आप मैप माई इंडिया की मैपल ऐप है, आप उसको डाउनलोड कीजिए. स्वदेशी ऐप है, भारत की ऐप है, आप उसको डाउनलोड कीजिए. उसमें आपको जो है नई दिल्ली नियंत्रण क्षेत्र में जो भी रिस्ट्रिक्शंस है उसको बाईपास करके आपको जो भी ऑल्टरनेटिव करेक्ट रूट्स हैं, अगर आप अपनी कार से जाना चाहते. દિલ્હીમાં G20 સમિટ યોજાવાની છે, ત્યારે કેજરીવાલ સરકારે સમગ્ર રાજધાની 8મી, 9મી અને 10મી સપ્ટેમ્બરના રોજ તમામ શાળા, કોલેજ અને કચેરી બંધ રાખવાનો આદેશ કર્યો છે. દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી આતિશી માર્લેનાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી. આતિશી માર્લેનાએ જણાવ્યું 8મી થી 10મી સપ્ટેમ્બર સુધી ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવાથી સમગ્ર દિલ્હીમાં તમામ કાર્યાલયો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. દિલ્હી વિદેશી મહેમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. कि ऑफिसेज सारे बंद रहेंगे 8, 9, 10 तीनों दिनों के लिए. इसलिए भी बंद रहेंगे क्योंकि इस दौरान कई प्रकार की ट्रैफिक रिस्ट्रिक्शन, सिक्योरिटी रिस्ट्रिक्शंस वगैरह रहेंगी. इस पूरे समय में कई देशों के डेलीगेट्स आ रहे हैं, हेड्स ऑफ स्टेट आ रहे हैं, सीनियर ऑफिशियल्स आ रहे हैं, जा रहे हैं, और उनकी कई जगह पे मीटिंग्स, विजिट्स, टूर्स वगैरह भी लगी हुई हैं. तो इसलिए पूरी दिल्ली में ही, नॉट जस्ट न्यू दिल्ली डिस्ट्रिक्ट, क्योंकि ये ट्रैफिक रिस्ट्रिक्शंस, सिक्योरिटी रिस्ट्रिक्शंस हैं, इसलिए तीनों दिन के लिए चाहे स्कूल्स हों, चाहे कॉलेजेस हों, चाहे ऑफिसेज हों, सबको बंद किया गया. G20 દેશોના સમૂહની દિલ્હીમાં આયોજિત બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ થવાના નથી, જે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ભારતના વિદેશ પ્રધાન S જયશંકરે શી જિનપિંગની ભારતના આવવાની મુલાકાત પર એક ઇન્ટરવ્યુમાં પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કોણ આવી રહ્યું છે, કોણ આવી રહ્યું નથી, કોણ નથી આવી રહ્યું તે મુદ્દો નથી, તે પણ કોઈ ફરક પડતો નથી કે કયો દેશ કોને મોકલે, પરંતુ મહત્વના મુદ્દા પર દેશનું સ્ટેન્ડ શું છે તે મહત્વનું છે. I think at different points of time in G20, there have been some presidents or prime ministers who, for whatever reason, have chosen not to come themselves. But, that country and that country's position is obviously reflected by whoever is the representative on that occasion. વિદેશ મંત્રી S જયશંકરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું કે બંધારણમાં ભારત અને ઇન્ડિયા શબ્દનો ઉપયોગ કરાયો છે. અગાઉ પણ આ મુદ્દે સંસદમાં ઘણા બિલ અને ચર્ચા કરવામાં આવી છે.
જયશંકર લોકોને બંધારણ વાંચવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ હું તેમને ઇતિહાસ વાંચવાની ભલામણ કરું છું. જયશંકર ખૂબ જ અસફળ વિદેશ મંત્રી સાબિત થયા છે. જયશંકરે ચીન મુદ્દે જે નિવેદન આપ્યું હતું એ તેમની નિષ્ફળતા દર્શાવે છે. कि इंडिया दैट इज भारत, ये दोनों बहुत सोच समझ के विचार विमर्श करके सिर्फ एक बार नहीं किए गए हैं. सुप्रीम कोर्ट 2 बार ये मैटर जा चुका, सुप्रीम कोर्ट ने भी इनकार किया. कई बार लोकसभा राज्यसभा में इस पे प्राइवेट बिल आए, उस पर भी चर्चा हो चुकी है. तो ये इतिहास पढ़े. मैं तो विदेश मंत्री जो कहने लोग संविधान पढ़े, तो मैं उन्हें सलाह दूंगा इतिहास पढ़िए. आपका इतिहास बड़ा कमजोर है, इसीलिए आपने बंटाधार कर दिया है विदेश नीति का, भारत के कचरा कर दिया है आपने. आप बहुत ही असफल विदेश मंत्री साबित हुए हैं. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું કે અત્યાર સુધી અમને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આમંત્રણ પત્ર મળતું હતું, પરંતુ આ વખતે પ્રેસિડેન્ટ ઓફ ભારત તરફથી નિમંત્રણ મળ્યું છે. ઇન્ડિયા શબ્દથી આટલી તકલીફ કેમ છે? બંધારણમાં પણ ઇન્ડિયા અને ભારત શબ્દનો ઉપયોગ કરાયો છે. પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે દેશને ભારત, ઇન્ડિયા, ભારતવર્ષ સહિતના અનેક નામથી ઓળખવામાં આવે છે. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન બન્યું એટલે તેમને ઇન્ડિયા શબ્દથી તકલીફ થઈ રહી છે. માની લો ભવિષ્યમાં કોઈ સંગઠન બને અને તેનું નામ ભારત હશે તો શું તેનું નામ પણ બદલાશે? प्रेसिडेंट ऑफ इंडिया की तरफ से निमंत्रण पत्र आता था, तो प्रेसिडेंट ऑफ भारत की तरफ से आया. मतलब इंडिया शब्द से इतनी तकलीफ संविधान में ही लिखा है, वहां से शुरुआत होती है. इस देश को भारत भी कहा जाता है, भारतवर्ष भी कहा जाता है. और हमारे पंडित जी लोग पढ़ते हैं तो जम्मू द्वीपे, भरत खंडे, उस प्रकार से कहते हैं, इंडिया भी कहते हैं. कितने नामों से देश को जाना जाता है. ये जो गठबंधन बना है वो इंडिया हो गया, तो उससे उसको परहेज हो गया है. यदि कल के रोग यदि कोई संगठन बने और उसका नाम भारत हो तो क्या वो भी बदलेंगे? રાષ્ટ્રપતિ ભવનમાં G20 સમિટના ડિનર માટેની આમંત્રણ પત્રિકા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારતના નામે મોકલવામાં આવતા રાજકીય વિવાદ શરૂ થયો છે. ભાજપ અને વિપક્ષી પાર્ટીઓ આમને સામને આવી છે અને એકબીજા પર આરોપો પ્રત્યારોપ લગાવાયા છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી લખ્યું કે શું આપણે પાર્ટી પાસે કોઈ અપેક્ષા રાખી શકીએ છીએ જે ભારતની પ્રસ્તાવના પણ જાણતી નથી? કોંગ્રેસે બંધારણ અને ડોક્ટર આંબેડકર પ્રત્યે સન્માન કર્યું નથી. જેપી નડ્ડાએ કોંગ્રેસની આ પોસ્ટનો સ્ક્રીનશોટ ટ્વિટર પર શેર કર્યો અને દાવો કર્યો કે કોંગ્રેસે શેર કરેલા બંધારણની પ્રસ્તાવનામાં જોડણીની ભૂલ હતી, જેના પર તેમણે લાલ વર્તુળો પણ દોર્યા હતા અને લખ્યું હતું કે શું આપણે તે પાર્ટી પાસેથી કંઈ પણની અપેક્ષા રાખી શકીએ જે ભારતનું બંધારણ પણ નથી જાણતી? તેઓએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના મનમાં દેશ પ્રત્યે, દેશના બંધારણ પ્રત્યે, બંધારણની સંસ્થાઓ પ્રત્યે કોઈ સન્માન નથી. તેને માત્ર ચોક્કસ પરિવારના વખાણ કરવાનો મતલબ છે. કોંગ્રેસના દેશ વિરોધી અને બંધારણ વિરોધી ઇરાદાઓ સારી રીતે જાણે છે. કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસના નેતા પ્રિયાંક ખડગેએ જણાવ્યું કે દેશને દિલ્હીમાં ભારત અને ઇંગ્લિશમાં ઇન્ડિયા કહેવામાં આવે છે. તેમણે દાવો કર્યો કે કેન્દ્ર સરકાર માત્ર નામ બદલવામાં વ્યસ્ત છે. પોતાને ગેમ ચેન્જર ગણાવી તેઓ સત્તામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ નેમ ચેન્જર બની ગયા છે. પહેલા માર્ગનું નામ બદલાતા હતા, હવે દેશનું નામ બદલી શકે છે. નામ બદલવાથી કોઈ વસ્તુમાં ફેરફાર આવવાનો છે ખરો? શું દેશની અર્થવ્યવસ્થા સુધરશે અથવા વધુ લોકોને રોજગાર મળશે? શું ચીન સરહદ પાસેથી તેની સેના પરત બોલાવશે? કેન્દ્ર સરકારનો રિપોર્ટ કહે છે કે 74% લોકો પોષણયુક્ત ખોરાક લઈ શકતા નથી. દેશમાં અનેક પડકારો છે, પરંતુ સરકાર તેના પર ધ્યાન આપી રહી નથી. See, it's very simple. हिंदी में भारत है, इंग्लिश में इंडिया है. That's all it is. ना ये सरकार जो आई है सिर्फ नाम बदलने में मसरूफ है. They came to power saying that they are going to be game changers, but they have become name changers. पहले रोड्स का नाम बदलते थे, अभी देश का नाम बदलने जा रहे हैं. They have not, अगर नाम बदलने से कुछ और चीज तो बदलेगा नहीं ना. Are the fortunes of Indians going to change? Is the economic situation of India going to change? Are more people going to get employed? G20 સમિટના આમંત્રણમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારત શબ્દનો ઉપયોગ કરાતા દેશનું નામ બદલવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું. ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે જણાવ્યું કે ભારતને ભારત બોલવું કંઈ ખોટી વાત નથી.
નામ બદલવાથી વસ્તુઓ થોડી બદલાય છે? જેકી શ્રોફે જણાવ્યું કે મારું નામ જેકી છે, પરંતુ કેટલાક લોકો મને જોકી બોલે છે. કોઈ કહે છે જેકી, પણ હું બદલાઈશ નહીં. નામ બદલવાથી આપણે થોડા બદલાઈશું. આ પહેલા અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભારત માતા કી જય એવું લખ્યું હતું. आपका नाम भारत, आपका क्या नाम था? दुनिया पहले सबसे क्या नाम था? अपना भारत बोलते थे. जय भारती बराबर यही था ना गाना. करो, अगर आपको भारत को भारत बोलना है तो कोई बुरी बात तो नहीं है. भारत ही बोल रहे हैं भारत को ना. लेकिन कुछ विपक्षी पार्टी ऐतराज कोई है, चलो इंडिया है तो इंडिया है, भारत है तो भारत. मेरा नाम जैकी है, मुझे कोई जॉकी बोलता है, कोई जेकी बोलता है. मेरे नाम को इतना तोड़ देते, मगर मैं नहीं बदलूंगा. हम कैसे बदलेंगे? नाम बदलेंगे, हम थोड़ी बदलेंगे. આમ આદમી પાર્ટીના નેતા પ્રિಯಾಂક કક્કરે જણાવ્યું કે વડાપ્રધાન મોદી અને ભાજપ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનથી ડરી ગયા છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની પહેલી બેઠક જ્યારે પટનામાં થઈ ત્યારે 9 વર્ષથી મૃતપાય થયેલા એનડીએ ગઠબંધનથી બેઠક થઈ. અમારી બીજી બેઠક બેંગ્લોરમાં યોજાઈ. ત્યારબાદ કેન્દ્ર સરકારે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં લગભગ 200 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો. મુંબઈમાં ત્રીજી બેઠક બાદ ઇન્ડિયા શબ્દ વિરુદ્ધ આવી વાતો ફેલાવવામાં આવી રહી છે. બંધારણમાં ઇન્ડિયા અને ભારત બંને શબ્દનો ઉલ્લેખ છે. असली मुद्दा ये है कि भाजपा और प्रधानमंत्री मोदी इंडिया गठबंधन की बैठक से घबरा गए हैं. आपने देखा जब पहली मीटिंग पटना में हुई हमारे गठबंधन की, तो पहली बार 9 सालों में एनडीए की 40 घटक दलों की मीटिंग हुई, जो साफ दर्शाता था कि मोदी जी अकेले नहीं पर्याप्त. फिर दूसरी मीटिंग हुई जब हमारी बैंगलोर में इंडिया गठबंधन की, तब लगातार एलपीजी 9 सालों से बढ़ाते जाने के बाद 200 रुपए की राहत मिली दूसरी मीटिंग के बाद. जब अब तीसरी मीटिंग हमारी सक्सेसफुली हुई तो इंडिया नाम के प्रति ऐसी नफरत फैलाई जा रही है. G20 ડિનરના આમંત્રણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ઓળખવામાં આવતા રાજકીય વિવાદ સર્જાયો હતો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે કહ્યું, વિપક્ષી પાર્ટીઓએ ભારતને ભૂલવું ન જોઈએ. નામને લઈને કોઈ મુશ્કેલી ન હોવા જોઈએ. અનુરાગ ઠાકુરે કહ્યું કે આમાં કોઈ મોટી વાત નથી. આ પહેલા પણ તમે ભારત સરકારના નામે ઘણા આમંત્રણો મોકલતા જોયા હશે. સમસ્યા ક્યાં છે? હું ભારત સરકારમાં મંત્રી છું. ઘણી ન્યૂઝ ચેનલોના નામ પણ ભારત છે. શા માટે કોઈને ભારત સામે વાંધો હોવો જોઈએ? ભારતના નામથી વાંધો છે તેવા લોકો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર દેશનું નામ ઇન્ડિયા હટાવીને માત્ર ભારત નામનો ઉપયોગ કરવા માંગે છે. આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ ઉપર નિશાન સાધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતના નામનો વિરોધ કોણ કરી રહ્યું છે? શું હવે ભારતનું નામ આવે ત્યારે તેમને દુઃખ થાય છે? આ એ જ લોકો છે જે પક્ષને દેશ સમક્ષ મૂકે છે, રાજકારણના દલદલમાં ફસાયેલા છે. તેને વિદેશની ધરતી પરથી પણ દેશને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સે મંગળવારે કહ્યું કે તે સંસદના 5 દિવસીય વિશેષ સત્રમાં દેશને લગતા મુખ્ય મુદ્દાઓ પર સકારાત્મક સહયોગ ઈચ્છે છે. પરંતુ સરકારે જણાવવું જોઈએ કે આ બેઠકનો ખાસ એજન્ડા શું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ભારતના ઘટક પક્ષોના બંને ગૃહોના નેતાઓની બેઠક યોજાઈ, જેમાં સત્ર સંબંધિત રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે સોનિયા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આગામી સત્રમાં મહિલા આરક્ષણ બિલને પસાર કરવાની વિનંતી કરશે. આ બિલ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. વિપક્ષી દળોએ પણ નક્કી કરી લેવું કે તેમની આગામી સભા ભોપાલમાં થશે અને પહેલી જાહેર સભા પણ મધ્યપ્રદેશમાં યોજાશે. મધ્યપ્રદેશમાં વર્ષના અંતમાં વિધાનસભાની પણ ચૂંટણી યોજાવાની છે. આ બેઠકમાં ડીએમકેના નેતા ટીઆર બાલુ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા સુલે, તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાન, જનતા દળના રાજીવ રંજન સિંહ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ હાજર રહ્યા હતા. શિવસેનાના સંજય રાઉત, સમાજવાદી પાર્ટીના એસટી હસન અને અન્ય કેટલાક પક્ષોના નેતાઓએ પણ હાજરી આપી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક દેશ એક ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક યોજાઈ. આ બેઠક શનિવારે લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓ, મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતોની એકસાથે ચૂંટણી કરાવવાના મુદ્દા પર ધ્યાન આપવા અને વહેલી તકે ભલામણો કરવા માટે 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની સૂચના આપી હતી. આ કમિટી આ મુદ્દા પર વિચાર કર્યા બાદ પોતાનો રિપોર્ટ આપશે. આ પછી એ નક્કી થશે કે આવનારા સમયમાં લોકસભા ચૂંટણીની સાથે સરકાર તમામ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ કરાવશે કે નહીં.
જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ સમયગાળા દરમિયાન એક દેશ એક ચૂંટણીને લઈને બિલ પણ લાવી શકે છે. G20 સમિટ પહેલા G20ના ડિનર આમંત્રણથી માંડી બધી જગ્યાએ ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દ લખાતા નવો વિવાદ શરૂ થયો છે, જેના પર વિપક્ષ સરકારને ઘેરી રહી છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે પ્રતિક્રિયા આપતા કહ્યું, વિરોધ કરનારાઓએ બંધારણ વાંચવું જોઈએ. બંધારણમાં લખ્યું છે, ઇન્ડિયા ઇઝ ધ ભારત. India, that is Bharat. It is there in the constitution. Please, I would invite everybody to read it. એક તરફ G20 દેશોની બેઠકને લઈ વૈશ્વિક નેતાઓ ભારતમાં છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આથી યુરોપના પ્રવાસે રવાના થયા. યુરોપિયન સંઘના વકીલ, વિદ્યાર્થીઓ અને ભારતીય પ્રવાસીઓ સાથે મુલાકાત કરશે અને તેમને સંબોધિત પણ કરશે. રાહુલ ગાંધી 7 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યુરોપીય સંઘના વકીલોના સમૂહ સાથે મુલાકાત કરવાના છે. 8 સપ્ટેમ્બરે પેરિસની એક વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. 9 સપ્ટેમ્બરે પેરિસ ફ્રાન્સના શ્રમિક સંગઠનની બેઠકમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 10 સપ્ટેમ્બરે ઓસ્લોમાં પ્રવાસી ભારતીય કાર્યક્રમને પણ રાહુલ ગાંધી સંબોધિત કરવાના છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક સ્કૂલના બાળકને માર મારવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. તુષાર ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. આ અરજીમાં વાયરલ વિડીયોને ટાંકીને પોલીસને FIR નોંધવા અને સમયબદ્ધ અને સ્વતંત્ર તપાસનો નિર્દેશ આપવાની માંગ કરી. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ પંકજ મિથલની બેન્ચ અરજી પર સુનાવણી કરશે. મુઝફ્ફરનગરમાં એક વાયરલ વિડીયોમાં એક શિક્ષક વિદ્યાર્થીને તેના ક્લાસમેટને થપ્પડ મારવાનું કહેતા જોવા મળે છે. આ મામલે પીડિત બાળકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. આરોપી શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી. શિક્ષક કહે છે કે તેનો કોઈ ખોટો ઈરાદો નહોતો. શિક્ષિકા ઈચ્છતી હતી કે બાળક સારું ભણે, તેથી તેને હકીકતની સજા આપવામાં આવી હતી. શિક્ષિકાએ પોતાની ભૂલ સ્વીકારીને આ મુદ્દે રાજકારણ ન કરવાની અપીલ કરી હતી. મણિપુરમાં 3 મેથી શરૂ થયેલી હિંસાની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. જોકે અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર સાવચેતીના પગલા સ્વરૂપે મણિપુર ખીણના તમામ 5 જિલ્લામાં કર્ફ્યુ લદાયો. કોઓર્ડિનેશન કમિટી ઓન મણિપુર ઇન્ટિગ્રેશન અને તેની લેડી બ્રાન્ચની જાહેરાતને ધ્યાનમાં રાખી આ 5 જિલ્લામાં કર્ફ્યુ જાહેર કરાયો. આ 5 જિલ્લાઓમાં બિષ્ણુપુર, કકચીમ, થોબલ, ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલનો સમાવેશ થાય છે. અગાઉ આ રાજ્યોમાં અપાયેલ કર્ફ્યુમાં રાહતને રદ કરાઈ. કોઓર્ડિનેશન કમિટી અને ઓન મણિપુર ઇન્ટિગ્રેટેડ અને તેની લેડી બ્રાન્ચની જાહેરાતને લઈ હિંસા ફરી ન ભડકે તે માટે કમાન્ડ સુરક્ષાને સોંપાઈ. અનામતને લઈ કુકી અને મેતેઈ સમુદાયો વચ્ચે છેલ્લા 3 મેના રોજ શરૂ થયેલી હિંસામાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 6000થી વધુ લોકો ઘવાયા. રાહત માટે બનાવેલા રાહત કેમ્પમાં 50,000થી વધુ લોકો આશ્રય મેળવી રહ્યા છે. આ હિંસા દરમિયાન આગચંપીના 5000થી વધુ બનાવો બન્યા. 6000થી વધુ FIR દાખલ કરાઈ અને 144 જેટલા લોકોની ધરપકડ કરાઈ. હાલમાં મણિપુરમાં 36,000 સુરક્ષા કર્મચારીઓ અને 40 અધિકારીઓ તૈનાત કરાયા છે. બેંકના ખાતેદારો પોતાના એકાઉન્ટના વારસદારોને નિયુક્ત કરે તેવી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય સંસ્થાઓને નિર્દેશ આપ્યો. નાણાપ્રધાને કહ્યું કે તેઓ સુનિશ્ચિત કરે કે તેમના ગ્રાહકો નોમિનેશનની વિગત અપડેટ કરે, જેથી ભવિષ્યમાં અનક્લેમ્ડ નાણાંની સમસ્યાના નિરાકરણમાં મદદ કરે. ગ્લોબલ ફિટનેસ ફેસ્ટમાં સંબોધન કરતા નાણાપ્રધાને જણાવ્યું કે હું ઈચ્છું છું કે બેન્કિંગ પ્રણાલી, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર સહિતની નાણાકીય ઇકોસિસ્ટમ ધ્યાનમાં રાખે કે ગ્રાહકો તેમના વારસદારનું નામ દાખલ કરે અને તેમના સરનામા સહિતની વિગતો આપે. એક રિપોર્ટ અનુસાર ફક્ત બેન્કિંગ પ્રણાલીમાં જ 35,000 કરોડ રૂપિયાથી વધુની રકમ એવી છે જેનો દાવેદાર કોઈ નથી, જ્યારે સમગ્ર સિસ્ટમમાં આવી રકમ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગે ધર્મ વિશે કરેલી ટિપ્પણી સામે ઉત્તર પ્રદેશના સીતાપુરમાં તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રિયંક ખડગે કહ્યું હતું કે મને કોઈ ફેર પડતો નથી. મેં ખૂબ જ સ્પષ્ટ નિવેદન આપ્યું. મારું નિવેદન કોઈ ધર્મ વિરુદ્ધ નથી. તેમણે કહ્યું કે મેં કહેલું જે ધર્મ સમાનતા ઉપલબ્ધ કરાવી શકતું નથી અને માનવ ગરિમાને સુનિશ્ચિત કરી શકતો નથી તો મારા મતે ધર્મ નથી. બંધારણ મારો ધર્મ છે. જો તેમાં ઉત્તર પ્રદેશને કોઈ તકલીફ છે તો એ મારી સમસ્યા નથી. દાખલ કરવામાં આવેલી FIR સામે અમે કાયદાકીય પ્રક્રિયા અનુસાર પગલાં લઈશું. I have very clearly stated that any religion that does not
preach equality, that does not ensure the dignity of a human being is embedded in that philosophy, it is not. If I let them call, na. See, there is a process, na. कानून का एक प्रोसेस रहता है, तो उन्होंने दर्ज किया है, तो अच्छा है, जो भी है हम संविधान के तहत करेंगे. क्या कोर्ट मूव करेंगे सर? Whatever needs to be done, we will.